તો આ તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પણ જે સમાચાર પ્રાપ્ત થયા છે, આ કેસમાં સંડોવાયેલા ડોક્ટર્સના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આરોપીઓના મેડિકલ લાયસન્સ રદ કરવામાં આવ્યા. ડોક્ટર સંજય પાટોડિયા, ડોક્ટર શૈલેષ આનંદના મેડિકલ લાયસન્સ 3 વર્ષ માટે રદ કરાયા છે. ડોક્ટર સંજય પાટોડિયા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી છે. ડોક્ટર શૈલેષ આનંદે પીએમજીવાય કાર્ડ ખોટી પદ્ધતિથી કઢાવવામાં મદદ કરી હતી. બંને તબીબોને પોતાના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલને સોંપવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે. જી કુશાંક, ખ્યાતિ હોસ્પિટલ કાંડની અંદર ડોક્ટરના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જો ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં પણ સ્ટેન્ટ મૂકી અને ઓપરેશન કરવાનો જે કારસો રચવામાં આવ્યો હતો, ક્રાઇમ બ્રાન્ચ તરફથી તમામ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટર શૈલેષ આનંદ જેઓ પીએમજે કાર્ડ ખોટી રીતે કઢાવી અને સત્તાનો દુરુપયોગ કરી અને આજે જરૂરિયાતવાળા દર્દીઓ હતા તેમના કાર્ડ કઢાવી આપવા માટે દોષિત જાહેર થયા છે. ડોક્ટર સંજય પટોડિયા સિનિયર તબીબ તરીકેની ફરજ બજાવતા હતા. આ બંને ડોક્ટરો MBBS ની ડિગ્રી કરાવી રહ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ બંને ડોક્ટરોના 3 વર્ષ માટે લાયસન્સ છે સસ્પેન્ડ કર્યા છે, એટલે કે તેમને જામીન પણ મળે છે અથવા તેઓ જેલની બહાર પણ આવે છે જો 3 વર્ષ સુધી તેઓ કોઈ પણ પ્રકારની સારવાર નહીં કરી શકે. અને બંને તબીબોને લેખિતમાં સૂચના આપવામાં આવી છે કે તેમના જે લાયસન્સ છે તે ગુજરાત મેડિકલ કાઉન્સિલને સોંપવા અને જે બાદ 3 વર્ષ બાદ નિર્ણય કરવામાં આવશે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા કે આ બંને તબીબો છે તેમની ફરજ છે તે યથાવત રાખવી કે કેમ. જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે.